આજે જમવામાં શું બનાવવાની છો? આટલા બધા કાંદા અને દૂધીનું. તું જો આજે આપણે તું જ મને કે શું બનાવવાના છે. તને શું લાગે છે? મને તો શાક જેવું લાગે છે. નહીં, શાક નથી. તો જો બહુ મસ્ત છે. જો સૌ પહેલા છે ને મેં અહીંયા કઢાઈમાં તેલ લીધું છે અને આજે કાંદા સુધારેલા છે ને એને એમાં ફ્રાય કરવાના છે. આટલા બધા કાંદા છે તો મને તો શાક જેવું જ લાગે છે. નહીં, શાક નથી. તું જો. તો કેટલા બધા ફ્રાય થઈ ગયા, બળી નહીં જાય? નહીં, તું જો. આ કાંદા પાછળ તો લોકો દીવાના છે. આપણે આ રીતે એક પ્લેટમાં લઈ લેશું. જો આપણે અહીંયા એક કુકરમાં આ રીતે તેલ લીધું છે થોડુંક, અને ત્યાર પછી આપણે એમાં તમાલપત્ર નાખી દેશું. એને ફ્રાય કરવાનું છે? હા, એને ફ્રાય. હા, એટલે મતલબ વઘાર કરવાનો છે આ રીતે. અહીંયા એક તજપત્તર ને એક લવિંગ લઉં છું. તમાલપત્ર ને તજ બેવું અલગ. હવે આપણે આ દૂધી છે ને એને આપણે ધોઈ લીધી છે. આ દૂધીને કેમ પાણીમાં બોળી છે? એને આપણે પાણીમાં રાખી દઈએ ને એટલે કાળી ન પડે. બસ હવે આપણે એને કુકરમાં નાખી દઈશું આ રીતે. હવે આપણા દૂધી થોડીક સંતળાઈ ગઈ છે. હવે એમાં આપણે બેઝિક મસાલા હળદર, ધાણા, જીરું અને મીઠું આ બધું આપણે એમાં નાખી દઈશું. આપણે આ રીતે ચમચાની મદદથી બરાબર મસાલો બધો કોટ થઈ જાય આ રીતે 1-2 મિનિટ સતળાવા દેવાનું છે. એમાં અમે લીલા વટાણા છે, હજુ વટાણા આવે છે થોડા, તો આપણે એનો પણ થોડોક ટેસ્ટ માણી લઈએ. હવે મેં અહીંયા આદુ, લસણ અને મરચાંની આ પેસ્ટ નાખી છે. હવે આપણે એમાં એક ટમેટું મેં આ રીતે દેશી ટમેટું છે સરસ, એને એડ કર્યું છે એમાં. અહીંયા મેં આ ખીચડી છે, 2 કપ જેટલી ખીચડી મેં ધોઈ અને પલાળી દીધી છે સરસ મજાની 10 મિનિટ પહેલાં. હવે એને આપણે કુકરમાં એને આ રીતે એડ કરી દઈશું આ બધા મસાલાની સાથે. હવે તને ખબર પડી ગઈ ને? હા, હું સમજી ગઈ. આ તો તીખી ખીચડી છે, પણ આ થોડીક અલગ રીતે છે. સુગંધ બી બહુ મસ્ત આવે છે. અહીંયા આપણે આ રીતે ખીચડીમાં પાણી એડ કરી દેવાનું છે, ખીચડીથી ઉપર રહે એ રીતે. 2 કપ ખીચડી હતી તો મેં અહીંયા 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. આ રીતે આપણે કુકરનું વિસલ બંધ કરીને 4 સીટી વગાડી દઈશું. 4 સીટી પછી આપણી આ ખીચડી રેડી. આપણે એમાં આ રીતે ઘરનું બનાવેલું જે ઘી છે હવે આપણે આ ખીચડીને સરસ મજાની આપણે સર્વ કરી દઈએ. સરસ મજાની ખીચડી દૂધી અને વટાણાથી ભરપૂર મસાલા અને ટેસ્ટી એવી સરસ મજાની ખીચડી આ રીતે તૈયાર છે. સરસ મજાની આપણી ખીચડી. હજુ આપણે એને ડેકોરેટ કરીએ, પ્લેટિંગ. હવે આપણે જે કાંદા ફ્રાય કર્યા એનાથી આપણે આ રીતે પ્લેટિંગ કરી લઈએ. પર આ રીતે તમે ધાણા પણ એડ કરી શકો છો. સરસ મજાની આપણી વેજીટેબલ ખીચડી. આને તમે છાશ સાથે, દહીં સાથે કે પછી પાપડ સાથે આને એન્જોય કરી શકો છો. તો તૈયાર છે આપણી દૂધીવાળી ખીચડી, જેને તમે ક્યારે પણ એન્જોય કરી શકો છો. ચલો હવે જલ્દી આપણે ખાઈ લઈએ.